થઈ જ છે કે હાલી બસ. છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી રહેવાસી મેં નસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. અત્યારે આપણે પહોંચી ગયા હતા ડુંગરવાટની નજીક જે કીકાવાળા ગામ છે ત્યાં. કયું ફળ્યું? એક જણ બોલો. ઘોડા લકન ફર્યા. શું નામ છે ઘર માલિક? રાઠવા સકલાભાઈ ઉકળભાઈ જેઓના ઘરની અંદર આ રસલ વાઇપર એટલે કે ખડચિતળો જે આના ઘરની અંદર જે ડાંગરના બાચકા એટલે કે થેલી મૂકેલા હતા એની અંદર છુપાયેલો હતો. આપ જોઈ શકો છો. એ લોકોને એવું લાગ્યું કે અજગર છે, પણ અજગર નહીં, આ વાઇપર કહેવાય એટલે કે પેડ કહેવાય આપણી દેશી ભાષામાં. તો આ ખૂબ જ ઝેરીલો એવો સાપ હોય છે, આપ જોઈ શકો છો. તો આને અજગર સમજવાની ભૂલ ન કરવી જોઈએ અને બને એટલું આનાથી દૂર જ રહેવું જોઈએ. આ ખૂબ જ અગ્રેસિવ, ખૂબ જ ઝેરીલો એવો આ સાપ હોય છે. આ બચકું ભરે તો સીધા તમને હાથ પગની એટલી ખતરનાક ઇફેક્ટ થતી હોય છે, ગેંગ્રીન થઈ જતું હોય છે, એટલે હાથ પગ કાપવાની નોબત આવી જતી હોય છે, સળો પણ લાગી જતો હોય છે. આપ જોઈ શકો છો. તો આને અજગરની ભૂલ ના સમજવી જોઈએ. આ વાઇપર કહેવાય એટલે કે પેડ કહેવાય, રસલ વાઇપર. ખૂબ જ ઝેરીલો આપ જોઈ શકો છો. આનું બચકું ભરાય તો સીધા 4-5 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે અને અડધો પોણો કલાકની અંદર દવાખાનું ના થાય તો માણસનું મૃત્યુ પણ થતું હોય છે. આપ જોઈ શકો છો. એ ઘડી ઘડી વારંવાર આમ સ્ટીક ઉપર બાઇટ પણ કરી રહ્યો છે. આપ જોઈ શકો છો. એટલે ખૂબ જ અગ્રેસિવ, બહુ ગુસ્સેલ સાપ હોય છે. આનો બિલકુલ ભરોસો ના કરવો જોઈએ. રસલ વાઇપર ગુજરાતીમાં ખડચિતળો અને આપણી દેશી ભાષામાં ગામડાના લોકો આને પેડ એવું કહેતા હોય છે. ઘણા ખરા લોકો આને અજગરનો લુક હોય છે, આ જ રીતનો અજગર દેખાતો એટલે એવું સમજે છે કે અજગર છે, પણ આ અજગર નથી. આ રસલ વાઇપર એટલે કે પેડ છે, ખડચિતળો. તો આ સાપ ખૂબ જ ઝેરીલો હોય છે. બને તેટલું આ સાપથી દૂર રહેવું જોઈએ. આ સાપની ઓળખ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. વિડીયોમાં આપ દ્રશ્યમાન થતા સાપને જોઈ શકો છો. હું દરેક સાપને આ ટોંગ એટલે કે સ્ટીક વગર જ રેસ્ક્યુ કરું છું. કોબરા એટલે કે નાગ હોય, રસલ આપણે પાયથોન હોય કે પછી ધામણ હોય, આમ કે એટલા બધા અગ્રેસિવ નથી હોતા. હા, નાગ ઝેરીલો હોય છે, પણ આના કમ્પેરમાં એ થોડો શાંત હોય છે. પણ આ સાપ ખૂબ જ અગ્રેસિવ એટલે કે ગુસ્સાવાળો હોય છે અને આને સ્ટીક વગર કે પછી આવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગર આપણે રેસ્ક્યુ કરી જ નથી શકતા. અને કરીએ તો પછી જીવનો જોખમ વધી જતો હોય છે અને મોતને પણ આપણે ભેટી શકીએ એટલું ખતરનાક આની જોડે બાથ ભીડવાની થતી હોય છે. એટલે આની જોડે વધારે પડતી માથાકૂટ કરવી ના જોઈએ. આપ જોઈ શકો છો વારંવાર એ ટોંગ એટલે કે સ્ટીકને બાઇટ પણ કરી રહ્યો છે. તો આ જ છે આની માહિતી. હવે એને આ ડબ્બાની અંદર એને ટેકનિકલી અને
જે રીતે એને કેરફુલી મુકાય એ રીતે જ હવે આપણે એને મૂકી દઈએ. એની જોડે કોઈ પણ છેડછાડ ચંચાળા કરવા જ ના જોઈએ. આપ જોઈ શકો છો એ પ્રમાણે હવે એને ધીમે રહી અને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરતા પહેલાં એને આ ડબ્બાની અંદર મૂકી દઈએ. કર્યું ચાલુ કર્યું.